સુરત શહેરમાં ઉધના 6 નંબર એન્જિનિયરિંગની કંપનીમાં ₹11 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો। આરોપીઓએ રૂપિયા લઈ મુંબઈમાં મોજશોખ કરી તો ઘરમાં રેતીમાં રૂપિયા સંતાડ્યા, પરંતુ ઉધના પોલીસે ઝડપી પાડ્યા। સુરત શહેરમાં 30 ડિસેમ્બરના રોજ ઉધનાની ઈસ્ટ એન્જિનિયરિંગ કંપનીમાં રોડ નંબર 6 પાસે તસ્કરો 11,70,000ની રોકડ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ઉધના પોલીસની સર્વેલન્સની ટીમે આ મામલે તપાસ શરૂ કરી। સૌથી પહેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, જેમાં ગ્રીલ કાપીને અંદર ઘૂસતા જોવા મળ્યા ત્રણેય ચોરો, જેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી। આરોપી 1 શુભમ ઉર્ફે નેપાલી શેરા સિંહ, રહેવાસી ઉધના બીઆરસી જુડિયોની પાછળ જૂના ખંડરમાં તથા ફૂટપાથ પર ઉધના સુરત અને મૂળ વતન નેપાળ। આરોપી 2 દીપક ઉર્ફે કાલિયો અનિલભાઈ જયસ્વાલ, રહેવાસી અશોક સમ્રાટનગર મોરારજી વસાહત પાસે રોડ નંબર 9 ઉધના અને મૂળ વતન ઉત્તર પ્રદેશ। બંનેનો પ્લાન માત્ર કોપર વાયર ચોરી કરવાનો હતો, પરંતુ ફેક્ટરીમાં ચોરી કરતા સમયે રોકડ રકમનો મોટો જથ્થો મળી આવ્યો। આ બંને આરોપીઓ ભણેલા ન હોવાથી તેને નોટો ગણતા પણ આવડતું નહોતું। આટલી મોટો રકમ જોઈને તેઓ મૂંઝાયા અને છેવટે ગણતરી કરવાને બદલે નોટોના બંડલો અંદાજે એકબીજામાં વહેંચી દીધા। પોલીસથી બચવા આરોપીઓ દીપકના ઘરમાં કામ ચાલતું હોવાથી બહાર રેતીના ઢગલો હતો, તેથી તેમણે વિચાર્યું કે જો પોલીસ તપાસ કરશે તો ઘરમાં કરશે, બહાર પડેલ રેતી કોઈ નહીં ચેક કરે। એટલે તેમણે ફિલ્મી સ્ટાઇલમાં લાખો રૂપિયા રેતીમાં દાટી દીધા। જોકે પોલીસે રેતીમાંથી ચોરીના પૈસા શોધી કાઢ્યા હતા। ચોરી કર્યા બાદ આ ટોળકીનો ત્રીજો સાગરીત આનંદ ઉર્ફે લક્કી રાજુભાઈ સોનાવરે, રહેવાસી રવિતેજ એપાર્ટમેન્ટ દાગીનગર મઢીની ખમણી પાસે ઉધના સુરત અને મૂળ વતન મહારાષ્ટ્ર વાતરાએ પોતે એક ભૂલ કરી તેની ચોરીના પૈસા સાથે ફોટો પડાવ્યો અને ઇન્સ્ટાગ્રામ પર ગોઈંગ ટુ બોમ્બે લખીને પોસ્ટ મૂકી દીધી। આ સોશિયલ મીડિયા પોસ્ટે પોલીસને સીધો રસ્તો બતાવ્યો કે આરોપીઓ પોતે અત્યારે શું કરી રહ્યા છે। પૈસા હાથમાં આવતા જ આરોપીઓ પોતાનું ભાન ભૂલ્યા અને તેઓ સીધા મુંબઈ પહોંચ્યા, જ્યાં તેઓએ જાણીતા બારમાં ડાન્સર ઉપર હજારો રૂપિયા ઉડાવ્યા, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। ગરીબીમાં જીવતા આ ચોર મુંબઈની રંગીન દુનિયામાં ખોવાઈ ગયા અને પોતાની પાછળ પોલીસ પડી છે તે પણ ભૂલી ગયા। મોજશોખની હદ તો ત્યારે થઈ જ્યારે શુભમ નેપાળીએ રહેવા માટે 11,000નો ભાડે આલિશાન રૂમ રાખ્યો। એટલેથી મન ન ભરાતા તેને ચોરીના રૂપિયાનો નવો મોંઘો કેમેરો પણ ખરીદ્યો। ઉધના પોલીસને એક પછી એક તપાસમાં વિગતો આવતા તાત્કાલિક ત્રણેય આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।